વિકાસ એક એવી વસ્તુ છે કે બધાને જરૂર છે એમની, પણ વિકાસના વિશ્વાસમાં લઈ અને જનતાને ફસાવી દે એ બહુ મોટો અપરાધ છે. નમસ્કાર દર્શકો, હું છું જીવન અને આપ જોઈ રહ્યા છો એશિયન ન્યૂઝ ગુજરાત. દર્શકો, એવો જ એક મુદ્દો છે આપણે હિંમતનગરથી શામળાજી નેશનલ હાઈવે નંબર 48નો. દર્શકો, આજથી 7 વર્ષ પહેલાં આ નેશનલ હાઈવે રોડનું કામ ચાલુ થયું હતું અને આજે આ 2026 ચાલુ છે. ત્યાં સુધી અત્યારે આ જનતામાં એવો માહોલ ટ્રાફિકનો એવો ફસાઈ ગયો છે, એટલો અફરાતફરીનો માહોલ છે કે લગાતાર 6 થી 7 વર્ષથી આ પબ્લિકને આ પરિસ્થિતિમાં રહેવું પડે છે. દર્શકો, આપ જોઈ શકો છો, આ છે આ હિંમતનગર મોતીપુરા આ નેશનલ હાઈવે નંબરનો બ્રિજ છે. એની પાછળ જોઈ શકો છો આ છે સર્વિસ રોડ. જે સર્વિસ રોડનું કામ છે હજી સુધી એ તો કામ પૂર્ણ નથી થયું. એક કામ પૂર્ણ નથી થતું, એના બદલીમાં બીજું કામ ચાલુ કરી દે છે. અમે અહીંના જે સ્થાનિક જે અવર જવર કરવાવાળા લોકોથી અમે એમનો વિચાર જાણીશું કે એમને કેટલો મુસીબતનો સામનો કરવો પડે છે. કોઈ ઇમરજન્સી હોય, કોઈ મેડિકલ હોય તો શું કરી શકે? આવી પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક એમના ટાઈમસર ન પહોંચી શકે, તો એવી પરિસ્થિતિ છે. તો દર્શકો, વિડીયોના અંત સુધી બન્યા રહો. દર્શકો, આપ જોઈ શકો છો આ પોલિટેકનિક આ રોડ જાય છે અને અહીં કણે હિંમતનગરની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે અને આ બ્રિજના નીચેથી એને અવર જવર માટેનો આ રસ્તો છે. પણ આ બાજુની સાઈડમાં જોઈ શકો છો, આ બંને સાઈડમાં આવવા જવા માટે વ્હીકલને કોઈ એમ્બ્યુલન્સ છે, કોઈ પણ વસ્તુ છે, એમને આવવા જવા માટે થઈને કેટલી તકલીફનો સામનો કરવો પડે છે કે કેવી પરિસ્થિતિમાં આવે છે, મોટા મોટા ખાડામાં થઈને. અને આપ જોઈ શકો છો કોઈ સાધન રોંગ સાઈડ પર આવે છે, કોઈ સર્વિસ રોડ પર પણ ચાલે છે. દર્શકો, અમે જાણીશું અહીંના જે અવર જવર કરવાવાળા પબ્લિકના સાથે કે કેટલો આને મુસીબતનો સામનો કરવો પડે છે. આ બધો ટ્રાફિક લાગી ગયું છે, તો અમે જાણીશું અહીં કણે જે કારવાળા જે ટ્રાફિકમાં ફસાયેલા છે એમને. નમસ્કાર સર. નમસ્કાર. ઓર ટ્રાફિક બહુ રહે છે આ રસ્તે, બંને સાઈડ રસ્તા ખોડી નાખે છે. સરજી, આ કેટલા વર્ષથી આ કામ ચાલુ છે? બહુ ખાસો ટાઈમ થયો, 5-1 મહિના જેવું ખરું. 5-6 વર્ષથી ચાલુ. હા. તો આ પબ્લિકમાં કેટલો આ ટ્રાફિકના કારણે કેવો મુસીબતનો સામનો કરવો? બહુ મુસીબતનો. અમે સામે સિવિલ વાળો એક બસો રસ્તો છે, પેશન્ટને આવવા જવામાં બહુ તકલીફ પડે છે. કોઈ પણ પેશન્ટને લેટ પણ થઈ શકે. લેટ પણ થઈ શકે છે. દર્શકો, જે ટ્રાફિકમાં જે ફસાઈ જાય છે વ્હીકલ લઈને અને એમાં અફરાતફરી થઈ જાય છે, તો એમાંથી એક ભાઈ આવે છે પણ અમારી જોડે જોડાઈ ગયા છે, તો એમને પૂછીશું કે શું માહોલ થઈ જાય છે અહીં આગળ. નમસ્કાર સર. નમસ્કાર સરજી, અહીં કણે જે આ સિવિલ હોસ્પિટલ છે, અહીં કણે અવર જવર માટે થઈને આ એક જ રોડ છે, બરાબર? તો આના કારણે અહીં કણે જે એમ્બ્યુલન્સને શું તકલીફ પડે છે અહીંથી અવર જવર માટે? અત્યારે ટ્રાફિકની સમસ્યા જોતાં એવું લાગે છે કે અત્યારે ફાસ્ટ કામ થવું જોઈએ અને કંપની ખાસી બધી બદલી ગઈ છે. 6-7 જેવી કંપની બદલી ગઈ છે અહીંયા હાઈવે ઉપર. હવે આ કંપનીમાં બદલવાના કારણે પબ્લિક બહુ હેરાન થાય છે અત્યારે. હવે સિવિલ માટે ખાસ છે કે જેના કારણે પહેલાં રોડ અહીંયા બનવો જોઈએ. મોતીપુરા બી આખું સળંગ આવી જાય છે, એટલે ખાસ એ છે કે 108ને તો પહેલાં કરવું જોઈએ પ્રોસેસિંગમાં. અને અત્યારે હાલની પોઝિશનમાં પબ્લિક બહુ તકલીફ થવા છે, કારણ કે એને જગ્યા ના મળે અને અહીંયા ગેસ લાઈન આવી જાય છે. એટલે ખાસ એ છે કે બધું ટોટલી જગ્યાએ અત્યારે પ્રોબ્લેમ થાય છે ખરા. તો અહીં કણે જે અત્યારે હાલમાં આ કેટલા વર્ષથી આ રોડનું કામ ચાલુ છે એ તમને ખબર? લમસમ મારા ખ્યાલ મુજબ 6-7 વર્ષ તો થયા છે, કારણ કે ખાસું એવું લાગે છે કે કેટલુંક ધીમી ગતિ એમ, એની કંઈક લિમિટ હોય. તો સરજી, આ કોન્ટ્રાક્ટરોના કારણે આ બધું થઈ જ રહ્યું છે અત્યારે હાલમાં? એવું આઈ થિંક કરી શકાય. સરકારની તો ખબર નથી આપણને, પણ બધા બદલતા આવે છે. હવે એમાઉન્ટ માટે બદલે છે કે કામગીરીના કારણે બદલે છે, શું છે ખબર નથી. અત્યારે હાલમાં તો અપેક્સ કંપની કરીને છે, એ બનાવે છે. એના પહેલાં કેટલી કંપનીઓ બદલાઈ છે? ખાસી કંપની છે એવી તો જે બદલાઈ છે. ચેતક હતી, પછી એનજી હતી, પછી બીજી એક પ્રોસેસમાં હતી. હવે થોડા અમને તો બધું પૂરેપૂરી જાણકારી ના હોય, પણ લોકોના દ્વારા અમને જાણકારી મળતી હોય કે આટલી કંપની બદલી ગઈ છે. ધન્યવાદ સર. ઓકે. આપણે જોયું અહીં કણે જે પબ્લિકમાં જે એમ્બ્યુલન્સનો મેઇન રસ્તો છે, અહીં કણે જે 108ને ઇમરજન્સીમાં આપણા આખા સાબરકાંઠા જિલ્લામાંથી જે જગ્યા ઉપરથી કોઈ પણ ઇમરજન્સી પેશન્ટ લઈને આવવાનું હોય તો એનો પસાર થવાનો રસ્તો આ એક જ છે. આ રસ્તામાં ઇમરજન્સી પસાર થવા માટે થઈને એટલો મુસીબત પડે છે કે અહીંથી એમ્બ્યુલન્સને રસ્તા ના મળવાના કારણે કેટલા પબ્લિકમાં કેટલા માણસોનું મોત પણ થઈ શકે છે. તો એવું અમને અહીંથી જાણવા મળેલું છે. દર્શકો, અમારી સાથે એક બીજા પણ ભાઈ એક જોડાઈ ગયા છે, તો એમનેથી અમે જાણીશું કંઈ કારણ ટ્રાફિકમાં એમને કેટલો મુસીબતનો સામનો કરવો પડે છે. નમસ્કાર સર. હા, રોડની સમસ્યા એવી છે કે એ બાજુ ટ્રાફિક જામ થઈ જાય છે અને ઇમરજન્સીની અંદર સિવિલ હોસ્પિટલ નજીક આવેલી છે
તો પેશન્ટો અને બીજી આમ પબ્લિકને બહુ તકલીફ પડે છે. આ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ, બરાબર, ને ધ્યાન આપતી નથી. સરજી આ કેટલા વર્ષથી આ રોડનું કામ ચાલુ છે એવું આ કંઈક 7 વર્ષથી રોડનું કામ ચાલુ છે. હજી સુધી આ 2026માં પણ પૂર્ણ નથી? ના, પૂર્ણ નથી થયું. તો આ કેની લાપરવાહીના કારણે આવું થતું હશે સર? સરકારની બેદરકારીના કારણે અને વહીવટતંત્રના કારણે થઈ રહ્યું છે બધું. સરજી આપ તો શું કરો છો? આપ ઓટો રિક્ષા? રિક્ષા ચલાવીએ છીએ આખો દિવસ હિંમતનગર રેલવે સ્ટેશન આપણે સિવિલ ચોકડી સિવિલ જઈએ છીએ, પણ ટ્રાફિક બહુ વધારે થઈ જાય છે. એના કારણ જે સફળમાં જવાની પબ્લિક બી, તો એના કારણે ટ્રાફિકમાં એના કારણે બહુ તકલીફ પડે છે પબ્લિકને, બરાબર છે. પછી અમે આખો દિવસ જોઈએ છીએ કે ટ્રાફિક ચારે બાજુની જોમ થઈ જાય. એમાં કોઈક એમ્બ્યુલન્સ આવતી હોય ત્યારે છતાં તકલીફ પડી શકો છો, ત્યારે ટ્રાફિક કોઈ રિઝલ્ટ મળતું જ નહીં. ત્યાં તમે ખોદેલું કેટલું છે, શું છે, પેલી બાજુનો એક રોડ ચાલુ કરો, એક બાદ ના ચાલુ કરો, તો પબ્લિકને રાહત બી મળે. તો બધા રોડ એક જ સાથે બધા તોડીને એક જ સાથે બધું બનાવે? ચારે બાજુ એક સાઈડ તોડેલા, ચારે બાજુ તમે જોઈ લો. ના હોય તો હું તમારા અંગત આવવા તૈયાર છું. ચારે બાજુના રોડ તમે જોઈ લો, ચારે ચાર તોડેલા રોડ છે. તો પબ્લિક જાય કઈ બાજુ જાય? કોમેડી રોંગ સાઈડ આવે તો ટ્રાફિક ન રહેવાની. કોઈ એમ્બ્યુલન્સ આવે એ લોકોને તકલીફ પડે, કોઈક લેડીઝ છે, કોઈક ઇમરજન્સી. છતાં મારે એમ કેવું છે કે પબ્લિક આવતી કે લેડીઝ પ્રેગ્નેન્ટ હોય, કોઈક હોય, હા નથી, એનો જવાબદારી કોણ લેશે? મને વાતનો જવાબ આલો. તો સાચી વાત છે કે અહીં કણા આગળ પણ સિવિલ હોસ્પિટલ પણ આવેલી છે ને? હા, બનેલી સાહેબ, સિવિલ સન સાહેબ આગળ. તો સિવિલમાં જવા માટે થઈને મુખ્ય અહીં એક જ રસ્તો છે? એનો એક જ રસ્તો, આ એક જ છે, બીજો કોઈ રસ્તો છે નહીં. આ જોઈ લો, એક જ રસ્તો મેં ના છે. તો આ બંને સાઈડમાં આજે બ્રિજના નીચે બંને સાઈડમાં આવી રીતે ખોદી રાખે? ચારે બાજુ ખોદીને એક સામે બી ખોદી નાખેલું સાહેબ, સામે બી ખોદી નાખેલું ચારે બાજુ. તમે જોઈ શકો, ના તો રૂબરૂ તમે જોઈ શકો. તમે ચારે બાજુ એક બાજુ બી આ બાજુ બી ખોદેલું, સફળ કોમ્પ્લેક્સના બાજુ બી ખોદેલું. એના કોઈ ઇમરજન્સી એમ્બ્યુલન્સ આવતી તો બી એને બ્રેક મારી દે કે જાય પબ્લિક કઈ બાજુ જવાની છે. હોમે ગાડી ના બાજુ ગાડી, ટ્રાફિક જામ થવાનો. ખૂબ ખૂબ ધન્યવાદ છે. ચલો, ધન્યવાદ. દર્શકો આપણે જોયું કે અહીં કણ જે હોસ્પિટલ આવેલી છે, હોસ્પિટલના અવર જવર કરવા માટે ઓટો રિક્ષાવાળા એમને પણ એમનો વિચાર રાખ્યો કે અમે આખો દિવસ બધું મજૂરી કરીએ છીએ અને ટ્રાફિકમાં પણ ફસાઈ જઈએ છીએ. કેટલી વખત અહીં કણે એમ્બ્યુલન્સ છે ટ્રાફિકમાં ફસાઈ જાય છે, એના કારણે પેશન્ટનું મોત પણ થઈ શકે છે. અને બાકીનું કે એમને કહેવું એમ છે કે અહીં કણે કોઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય, એમને 108 એમ્બ્યુલન્સ એમના ઘર સુધી તો પહોંચી હોય, પણ હોસ્પિટલ સુધી પહોંચવામાં એમને ટાઈમ લાગી જાય છે. તો આ તંત્રોના લાપરવાહીના કારણે આ બધી આ સમસ્યાનો સામનો આ પબ્લિકને પણ કરવો પડે છે. દર્શકો, અમે અહીં કણે ઊભા છીએ અને છતાંય તમે જોઈ શકો છો, આ જુઓ ટ્રાફિક એકદમ જામ થઈ ગયો. હવે આવી પરિસ્થિતિમાં જો એમ્બ્યુલન્સ આવે તો આમને કઈ જગ્યાએથી રસ્તો આપે? કારણ કે સામેથી પણ વ્હીકલ આવે છે અને આ સાઈડમાંથી પણ આવે છે. આ રીતથી લાંબી લાઈન પણ લાગી ગઈ છે. તો આપણે આ દાદાથી જાણીશું કે દાદા नमस्कार दादा। नमस्कार सर जी, ये ट्रैफिक का समस्या कब से चल रहा है और कितना साल से? ट्रैफिक से जब से रोड चालू हुआ है तब से है। बहुत ज़्यादा तकलीफ हो जाती है। एम्बुलेंस से आवे, तमाम बाइकों जाएं, बहुत तकलीफ होती है। तो एम्बुलेंस के लिए जैसे जो ये ट्रैफिक हो गया है, तो अभी एम्बुलेंस आ जाए इमरजेंसी तो कैसे निकलेगी बताओ? कहाँ निकलेगी? खड़ी हो जाएगी ना। तो इसमें तो पेशेंट का मृत्यु भी हो जाता है। तकलीफ होगी, हाँ तकलीफ होगी बिल्कुल। दर्शकों, आप જોઈ શકો છો આ ઇમરજન્સી. સરજી, આપને શું તકલીફ પડે છે આ ઇમરજન્સીમાં? ટ્રાફિકના લીધે સમસ્યા તો થાય જ છે અમને. ટ્રાફિકની સમસ્યા અત્યારે 108માં તમને ઓર્ડર આવેલો છે કોઈ જવા માટે, તો અત્યારે અહીં કણ તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા છો? હા, અત્યારે તો હવે રિટર્ન થયા છે. અત્યારે તો ગામ ભોઈ જવાના હોસ્પિટલ પેશન્ટ મૂકી. કેટલાય વખત ટ્રાફિકમાં ફસાઈ ગયા પછી પેશન્ટ પણ લેટ થઈ જતું હશે? હા, થાય ને, લેટ તો થાય. દર્શકો, આપણે જોયું આ જે અત્યારે હાલમાં જે 108 જઈ એમના સાહેબે વાત કરી, ડૉક્ટર સાહેબે, કે ભાઈ અમારે ટ્રાફિકમાં ફસાઈ જવાથી પેશન્ટને પણ લેટ થઈ જાય છે, ઘણા પેશન્ટનું મૃત્યુ પણ થઈ જાય છે. દર્શકો, આપ જોઈ શકો છો આ એક કારવાળા ભાઈ મળ્યા છે અમને, તો એ શું વાત કરે છે એમની વાત તમે જુઓ. સરજી નમસ્કાર. એકચ્યુઅલી નમસ્કાર, મેં આવી રહ્યો છું અમદાવાદથી, રોજ અપડાઉન કરું છું. ઓછામાં ઓછા 1 મહિનાથી આ પુલનું કામ, નીચેનું સર્વિસ રોડનું કામ ચાલુ છે. આજે પેલી બાજુનો સર્વિસ રોડ હિંમતનગર સિટીમાં જવાનો બંધ કરી દીધો, પણ આ લોકોને કોઈ પણ જાતની એ નથી કે ભાઈ આ રીતના ઇન્સ્ટ્રક્શન આપીને કે ભાઈ તમે આમ ફરીને જાઓ. 1-1.5 કલાકથી ગોર ફરીએ છીએ, બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ખબર નથી પડતી. એટલો આ લોકોનો ત્રાસ વધી ગયો છે હમણાં. સરજી, અહીં કણે જોવા મળી રહી છે કે અહીં કણે સિવિલ હોસ્પિટલ પણ છે, તો ત્યાં કણે 108 આવી જાય અને ઇમરજન્સી હોય તો શું કરે? ઓછામાં ઓછું 5 કિલોમીટર ફરીને ઇમરજન્સીમાં જવું પડે.
તો પેશન્ટનું મૃત્યુ પણ થઈ જાય છે. હા એ બહુ હાલત બહુ ખરાબ છે. અત્યારે આ લોકો નેશનલ હાઈવે વાળા તો પોતાની જાતને શું સમજે છે એ જ ખબર નથી પડતી. સરજી આ કામ કેટલા 5 થી 6 વર્ષથી ચાલુ છે? 10 વર્ષથી અમે અપડાઉન કરીએ છીએ આ રોડ ઉપર અને રોજ ટોલ ટેક્સ આપીએ છીએ. જવાના 70 ને આવવાના 35, રોજના 105 રૂપિયા ખર્ચીએ છીએ. એક ગાડી તો આ રોડના ત્રાસથી બદલીને બીજી લાયા, બીજીને અંદર નીચે સ્ક્રેચ પડી ગયા છે. ડામર ઉડાના આવા બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. સરજી આના વિશે તમે શું કહેવા માંગો છો કે આ ગલતીના કંઈ નહીં, આ નીતિન ગડકરીને ફરીથી એકવાર બોલાવીને એને લોકો અંગાથી સંવાદ કરવો જોઈએ કે ભાઈ આ રોડનો હાઈવેનો કેવો ત્રાસ છે નીતિન ગડકરીને ખબર પડવી જોઈએ. કારણ કે NHAIનો સ્ટાફ તો એનો તો સ્ટાફ કોઈ કરવા તૈયાર નથી. સરજી અહીંયા અમને બીજા લોકોથી પણ જાણવા મળેલું છે 6 થી 7 કંપનીઓએ આ રોડનું કામ હતું અધૂરું છોડીને જતા રહ્યા. એમનું શું કારણ છે સરજી? એ આ જ પહેલાં ચેતક કંપની હતી ને, ચેતક કંપની હતી. એ ચેતકવાળાને તો રેસ્ટિકેટ કરવામાં આવ્યો. રેસ્ટિકેટ કેવી રીતના કર્યો કંઈ સમજણ પડતી નથી. અત્યારે બીજી કંપની આવી, બીજી કંપની સારું કામ કરી રહી છે પણ બહુ જ મંથન ગતિ ધીરે ધીરે કામ થઈ રહ્યું છે. કોઈ સ્પીડલી કામ તો આ લોકો કેવી રીતના કરે કંઈ સમજણ પડતી નથી. બહુ બહુ ધન્યવાદ સર. થેન્ક યુ. તેના પર આવું દર્શકો આપે જોઈ રહ્યા છો આ ભાઈને કેટલી તકલીફ પડી છે. એમને વાત કરી એમની આવી હતી કે અડધો કલાકથી અમે ગોર ગોર ફરીએ છીએ આખા હિંમતનગરના જે બાયપાસ ગોતવા માટે અને આ સર્વિસ રોડ ગોતવા માટે. કારણ કે એમને કીધું કે હું હિંમતનગરથી 10 વર્ષથી અપડાઉન કરું છું પણ છતાંય અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે 10 વર્ષથી અમને આ રોડ આવી જ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે. દર્શકો આજે આપણે જોયું કે હિંમતનગર સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગર છે એની માલકોર અત્યારે હાલની રોડની પરિસ્થિતિ જે નેશનલ હાઈવે નંબર 48 ઉપર જે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. કેટલા લોકોએ એમ કીધું છે કે એમ્બ્યુલન્સ કેટલાય વખત જો લેટ થઈ જાય છે, લેટ થવાના કારણે કેટલાય લોકોનું મૃત્યુ પણ થઈ જાય છે. અને જે કોઈ ડિલિવરી કેસ હોય અને જે જગ્યા ઉપર જે હોસ્પિટલમાં જવાનો રસ્તો છે એ જ બંધ હોય તો ટાઈમસર એમ્બ્યુલન્સ ના પહોંચે હોસ્પિટલમાં, એના કારણે એમનું મૃત્યુ પણ થઈ જાય છે. એમના પરિવારના સદસ્યથી હાથ ધોઈ બેસે છે. તો દર્શકો આ વિષયમાં જે લોકોનું કહેવું એમ છે કે આ તંત્રોના ગોટાળાના કારણે અત્યારે હાલની પરિસ્થિતિ 7 થી 8 વર્ષથી આ રોડનું કામકાજ ચાલુ છે. અને આપ જોઈ શકો છો આ બાજુમાં પણ અત્યારે હાલમાં અહીં પણ હોસ્પિટલો છે. આ હોસ્પિટલો અને આ બાજુમાં રોડનું કામ ચાલુ છે. પણ જે જગ્યા ઉપર જે ટ્રાફિકનો સમય સાંજનો કે બપોરનો કે ગમે જે ટાઈમે જે વખત ઇમરજન્સી હોય એ વખતે ટ્રાફિક થઈ જાય તો ત્યાંથી એમ્બ્યુલન્સ પસાર ના થઈ શકે, ના ઓટો રિક્ષાવાળા કોઈ પસાર થઈ શકે. તો એવી હાલતમાં આ પેશન્ટને કેવી રીતથી મોકલવાનું? તો દર્શકો આજ માટે બસ આટલી જાણકારી. હું જીવન કેમેરામેન સાગરના સાથે. ધન્યવાદ.